અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ। દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે। તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે। ત્યાંની ગવર્મેન્ટે એક એલર્ટ મેસેજ આપ્યો છે કે જરૂર વગર બહુ બહાર ન નીકળવું। ગવર્મેન્ટને એ ખાસ રિક્વેસ્ટ કરશું કે આપણા જેટલા લોકોને પરત આવવું એને મદદ કરે। યુદ્ધ વચ્ચે દુબઈમાં નોકરી કરતો સુરતનો યુવક વતનમાં અટવાઈ ગયો છે। ફ્લાઇટ રદ થતા પાલોદ ગામનો યુવક મુશ્કેલીમાં મુકાયો। 3 સપ્તાહ પહેલા રજા પર વતન આવ્યો હતો યુવક મોઇઝ શેખે દુબઈની ગંભીર સ્થિતિની મિત્રો સાથે મેળવી માહિતી। દુબઈની કંપનીમાં નોકરી કરતા મિત્રોએ ભારતમાં સુરક્ષિત રહેવા સલાહ આપી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતની પરિસ્થિતિ દુબઈની છે, ખાડી દેશોની છે। કેટલાક લોકો ત્યાંના જે વતની છે અથવા ત્યાંના જે સ્થાનિકો છે તે અત્યારના ગુજરાતમાં છે, જે ગુજરાતમાંથી જઈ નથી શકતા, તો તેમના મિત્રો તરફથી પણ એ જ સલાહ આપવામાં આવી રહી છે કે જે અત્યારના ખાડી દેશોમાં કામ કરી રહ્યા છે કે ભાઈ તમે ભારતમાં છો, ગુજરાતમાં છો તો ત્યાં જ રહો, સુરક્ષિત છો ત્યાં આગળ આપ। હું છેલ્લા 3.5 વર્ષથી દુબઈની અંદર રિયલ એસ્ટેટમાં કામ કરું છું। હું અઠવાડિયા પહેલા વતન પરત આવ્યો હતો અને હાલ હવે 2 દિવસની અંદર જવાની તૈયારી હતી ત્યારે ગઈકાલે જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જે ઈરાન દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેને લઈને મારા મિત્ર સાથે ચર્ચા કરવામાં આવી। મિત્રને ફોન કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે અહીંયાની પરિસ્થિતિ બહુ કફોડી છે અને તમે દુબઈ આવવાનું ટાળજો। અને ત્યારબાદ જાણવા મળ્યું કે તમામ ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે। ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મામલે તણાવની પરિસ્થિતિ છે, જેના કારણે રાજકોટના 8 થી 10 લોકો દુબઈમાં ફસાયા છે। આ તણાવને કારણે ખાડી દેશોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે। ત્યાંની સરકાર દ્વારા ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે। હાલ પરિસ્થિતિને લઈને પરિવારજનોમાં ચિંતા વધતી જાય છે અને તેઓ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માંગ કરી રહ્યા છે।